વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરાતી પ્રી મોન્સૂનની કામગીરી દરમિયાન બાળમજૂરીનો મામલો સામે આવ્યો છે। વડોદરા શહેરમાં મોન્સૂન પૂર્વે તૈયારીઓની હારમાળા શરૂ થઈ ગઈ છે। શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી ગટરો અને કાંસોની સફાઈનું કામ વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયું છે, પરંતુ રાવપુરા રોડ ઉપર ચાલી રહેલી સફાઈ કામગીરી દરમિયાન અનેક ગંભીર મુદ્દાઓ સામે આવ્યા છે। ગટર સફાઈના કામમાં બાળમજૂરીનો ઉપયોગ થઈ રહ્યો હતો, જેમાં કાંસોમાંથી કાદવ અને કીચડને બહાર કાઢવાનું કામ નાના બાળકો દ્વારા કરાવાઈ રહ્યું હતું। કેમેરામાં કંડારેલા દ્રશ્યોમાં પણ બાળકોને કોઈપણ પ્રકારની સુરક્ષા સાધનો વિના કામ કરતા જોઈ શકાય છે। અસ્વચ્છ અને દૂષિત ગટરમાંથી કચરો બહાર કાઢતા આ બાળકોના હાથમાં દાસ્તાનો ન હતા, ન ચહેરા ઉપર માસ્ક। આ સમગ્ર ઘટના સુપરવાઇઝરની હાજરીમાં જ થઈ રહી હતી, પરંતુ જ્યારે મીડિયા પ્રતિનિધિઓએ આ બાબત અંગે સુપરવાઇઝરને પ્રશ્ન કર્યો ત્યારે તેઓ ઘટના સ્થળેથી તરત જ ગાયબ થઈ ગયા હતા। આ બનાવ અંગે ગંભીર પ્રશ્ન ઊભો કરે છે, શું મહાનગરપાલિકા જેવી સંસ્થા બાળકોની સુરક્ષા અને હક્કોને લઈને એટલી બેદરકાર બની ગઈ છે? અને શું આવા પ્રકારના કામ માટે યોગ્ય વ્યાવસાયિક કર્મચારીઓની નિમણૂક નથી થતી? શહેરના જાગૃત નાગરિકોને બાળ અધિકાર સંસ્થાઓએ આ મુદ્દે પગલાં લેવા માટે માંગ ઉઠાવી છે। વડોદરા મહાનગરપાલિકાને સંબંધિત અધિકારીઓએ જવાબદારી લેવી જોઈએ અને આવી કામગીરી જો કોન્ટ્રાક્ટરો દ્વારા થતી હોય તો તે પ્રથા બંધ કરાવવી જોઈએ અને દોષિતો સામે યોગ્ય પગલાં લેવા જોઈએ તેવી લોકો માંગ કરી રહ્યા છે।